ફટાકડાની ફેક્ટરીમાં બોઇલર ફાટતા જે હાદસો થયેલ તેના પછી આજે સદર ફેક્ટરીમાં મીડિયા પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। આ રહ્યો રિપોર્ટ। બ્યુરો રિપોર્ટ હસમુખ ધર્માણી। ગુજરાતમાં મોરબીનું કાંડ હોય, રાજકોટનું કાંડ હોય કે ઝૂલતા પુલનું કાંડ હોય અને ત્યારબાદ ડીસાની અંદર પણ આજે બોમ્બની ફેક્ટરી એટલે કે ફટાકડાની ફેક્ટરીમાં 20 લોકોએ જીવ ગુમાવ્યા છે અને ત્યારબાદ હવે તંત્ર હરકતમાં આવ્યું છે। પરંતુ દરેક જગ્યાએ જે રીતે સરકાર અને વહીવટી તંત્રએ સબૂત મિટાવવાનું કામ કર્યું છે એ જ કામ હાલમાં ડીસાની અંદર પણ ચાલી રહ્યું છે। અહીંયા પોલીસ દ્વારા પાબંદી ફરમાવવામાં આવી રહી છે કે અહીંયા કોઈ મીડિયાને પ્રવેશ કરવો નહીં, એટલે કે મીડિયાને દૂર રાખવાનું કારણ એક જ હોઈ શકે છે કે અંદર પોતાના સબૂતો મિટાવવા છે। અહીંયા જે પણ બદનામ થઈ રહ્યું છે એ તંત્ર બદનામ થઈ રહ્યું છે, સરકારને બદનામ કરવામાં આવી રહી છે। જો કે સૌથી મોટા જવાબદાર અહીંયા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર, બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા, નાયબ કલેક્ટર હોય કે મામલતદાર, એટલે કે બનાસકાંઠાનું તમામ વહીવટી તંત્ર ભ્રષ્ટાચારના ડાઘ લાગી રહ્યા છે। પરંતુ આ ડાઘને મિટાવવા માટે હાલ મીડિયાને પ્રવેશબંધી આપવામાં